સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ફોર્મ ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો ત્યારે ગોંડલ નગરપાલિકામાં કેટલા ફોર્મ છે તે આજે ખેંચવામાં આવ્યા, જુઓ સમગ્ર બનાવ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નવજીવન ન્યૂઝ ઉપર હું છું ક્રિશ પટેલ। સ્થાનિક સ્વરાજ્યને ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે ગોંડલ નગરપાલિકામાં પણ આજે છે તે 8 થી વધુ ફોર્મો છે તે ખેંચાયા હતા અને કુલ 23 જેટલી બેઠકો છે તે હાલ બિનહરીફ છે તે થઈ ચૂકી છે અને ભારતીય જનતા પાર્ટીનું ભગવો છે તે લહેરાયો છે। ત્યારે આ મામલે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહે મીડિયા સમક્ષ શું કહ્યું તે પણ જાણો। ભારતીય જનતા પાર્ટીની આજે 23 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવે છે। તમામ બિનહરીફ અમારા ચૂંટાયેલા સભ્યોની હાજરી છે, બધાને હું અભિનંદન પાઠવું છું। સાથોસાથ ગોંડલની પ્રજાનો પણ આભાર માનું છું। આજે તો મને એવું લાગે છે કોંગ્રેસના મિત્રોનો પણ હું આભાર માનું છું કે કોંગ્રેસના મિત્રોએ ગોંડલની શાંતિ અને વિકાસને ધ્યાનમાં રાખીને જે રીતે અમને સહકાર આપ્યો, જે રીતે એમને ફોર્મ દાખલ કર્યા, પછી તેને સાચી વાત સમજાણી, બધા લોકો મને સામૂહિક મળવા આવ્યા, બધા લોકોએ મને એક વાત કરી કે ગામની અંદર ખૂબ સારા કામ થાય છે। કોંગ્રેસના મિત્રોની વાત કરું છું, ગામની અંદર ખૂબ શાંતિ છે, એને ધ્યાનમાં રાખીને અમારે તમને સહકાર આપવો છે અને અમારે આ ઉમેદવારી પત્રમાંથી હટી જવું છે। પાછળના કારણો તો ઘણા બધા એવા હતા કે જે લોકોએ ટેકામાં સહી લીધેલી હતી, ઘણા લોકો જાણતા નહોતા કે આ ટેકામાં અમારી સહી લીધેલી છે, ઘણા એ ખોટા વ્યક્તિ હતા। આના કારણે આ બધું બની ગયું છે અને આ વાતને ગુંડાગીરી તરફ જો ચિતરવા માંગતા હોય તો અમને વાંધો નથી, પણ ગોંડલની જનતાએ અને કોંગ્રેસના મિત્રોએ અમને જે સહકાર આપ્યો છે ગોંડલના વિકાસને અને ગોંડલને શાંતિને ધ્યાનમાં રાખીને અમને સહકાર આપ્યો છે, જેને કારણે અમારી 23 સીટ બિનહરીફ થઈ છે। મને લાગે છે કે કોંગ્રેસના જે આક્ષેપો છે આમાં આપણે સીડી કેસેટ હોય એના 2 પાર્ટ હોય, જો બીજો પાર્ટ વગાડે તો એની અંદર બીજો સૂર આવશે અને બીજો સૂર એવો આવશે ગોંડલનો વિકાસ, ગોંડલની શાંતિ, ગોંડલની સલામતી, આવો બીજા પાર્ટની અંદર સૂર છે, પણ એ પાર્ટી એને કોઈને દેખાતો નથી। મને વાંધો નથી કે પોતે આ જ ગામના વતની છે, આ ગામમાં મોટા થયા છે અને પોતાનું વતન છે અને આ ગામને બદનામ કરે છે, મને કોઈ જાતનો વાંધો નથી, પણ આ વાત પ્રજાને બિલકુલ સ્વીકાર્ય નથી। તમે મને આ પ્રશ્ન પૂછ્યો એના વિશેષ જવાબની અંદર હું જણાવું છું કે જે રીતે છેલ્લા 2 વર્ષથી ગોંડલને મિર્જાપુર બનાવવામાં આવ્યું, છેલ્લા 2 વર્ષથી મીડિયાની અંદર એક જ વાત આવી ગોંડલ ગુંડાગીરી છે, ગોંડલ મિર્જાપુર છે, ગોંડલમાં કોઈની સલામતી નથી, આના કારણે જે બચેલી સીટો છે, જે સીટના ઉમેદવાર અમારા પ્રજા વચ્ચે મત લેવા જાય છે એને આના આક્રોશથી, ગુંડાગીરીના આક્રોશથી, ખોટી ગુંડાગીરીના આક્રોશથી કે ગામને આખાને બદનામ કરીને મિર્જાપુર જેવી છાપ લગાડવાથી લોકોમાં આક્રોશ છે અને આ આક્રોશને લઈને ખોટી બદનામી ગામની ઉપર જે આવી છે એને લઈને ગામની જનતા આક્રોશ સાથે મતદાન કરવાની છે અને ભારતીય જનતા પાર્ટી સામૂહિક એક તરફી મતદાન કરીને મારા તમામ ઉમેદવારોનો વિજય થવાનો છે અને 44 ભારતીય જનતા પાર્ટીની સીટ આવવાની છે। કોંગ્રેસના ઉમેદવાર આમાં ક્યાં છે તમે મને બતાવો, કોઈ સીટ ઉપર એને પૂરા ઉમેદવાર મળ્યા નથી। ઉમેદવારની વાતો આપણે સાઈડમાં રાખીએ ભાઈ, એને ટેકાની અંદર ખોટી સહીઓ લેવી પડી છે, ખોટા ટેકા રજૂ કરવા પડ્યા છે, જે વ્યક્તિ જાણતા નથી। એક માજીનું ઇન્ટરવ્યુ તમે 2 દિવસ પહેલા સાંભળી લીધું કે જે માજીની ટેકાની અંદર સહી નથી, જે માજીને સહી કરતા આવડતી નથી, આની સહી એમાં થઈ જાય અને ફોર્મ રજૂ થઈ જાય, આ દશા કોંગ્રેસની છે અને આવડી વાતો એ ચડી ગયા છે। બચેલા ઉમેદવાર અમારી પાસે ચૂંટણી પ્રચારના માધ્યમો એટલા બધા મિત્રો છે, તમે છેલ્લે આપણા ગામની અંદર આઇકોનિક રોડ તમે જોઈ લીધો, એક મોડેલ સ્વરૂપે રોડ આપણે બનાવવામાં આવ્યો છે, આશાપુરા રોડ ને અન્ય 4 રોડ હજી આ રીતના બનવાના છે। ગોંડલ ગામને વિકાસથી, ગોંડલ ગામને પાણીથી, ગોંડલ ગામ વીજળીથી, તમામ રીતે સુવિધાથી ગોંડલ ગામને પૂરી શાંતિ છે અને ગોંડલ ગામ પૂરેપૂરું સંતુષ્ટ છે। અમે કોઈ મુદ્દો લઈને પ્રજા વચ્ચે જવા નથી માંગતા, માત્ર ને માત્ર વિકાસ અને શાંતિનો આ 2 મુદ્દો લઈને અમારા ઉમેદવારો લોકો વચ્ચે જવાના છે। લોકોને પણ મારી નમ્ર અપીલ છે કે બિનહરીફ સિવાયની જે બચેલી સીટો છે એમાં તમે સામૂહિક રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મતદાન કરો, એને જંગી લીડથી ચૂંટાવો, જેથી કરીને આવતા દિવસોની અંદર જે ગોંડલની બદનામીની વાત છે એ વાત ઓટોમેટિક
લોકમુખે બહાર આવી જશે, પેટીની અંદર બહાર આવી જશે કે આ ગોંડલ ખરેખર મિર્ઝાપુર નથી, પણ આ ગોંડલ એક વિકાસના પંથે છે અને ગોંડલની અંદર સંપૂર્ણપણે શાંતિના વાતાવરણ કારણે સ્થિર સરકાર છે, સ્થિર પાર્ટીનું શાસન છે અને ફરીથી 44 ઉમેદવાર જીતી જાય એ આ બધાને મારી દ્રષ્ટિએ જવાબ છે. તમે સ્પોર્ટ બાબતની વાત કરી કે જાહેરમાં આપણે કોલેજની અંદર સ્પોર્ટ બાબતની વાત કરી સ્પોર્ટ વિકાસના કામને લગતી જો હું તમને વાત કરું તો ભારતીય જનતા પાર્ટીની સરકારનો પણ હું આ તકે આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિકાસના નામે કામે કોઈ જગ્યાએ ક્યાંય આનાકાની કરતી નથી. વિકાસમાં અમને ખૂબ ઘણા બધા રૂપિયા આપે છે. મારી ઈચ્છા પણ એવી છે કે નદી માટે પણ કંઈક ખાસ વ્યવસ્થા કરવી છે, સુશોભન માટે વ્યવસ્થા કરવી છે, આ બધું વિચારણામાં છે. સ્પોર્ટ્સ માટે પણ ખાસ વ્યવસ્થા કરવી છે, આવું પણ વિચારણામાં છે, લોકોની માગણી પણ છે. એટલે 2-3 વસ્તુ નહીં પણ 4-5 વસ્તુ મારા ધ્યાનની અંદર છે. આવતી બોડીમાં આ તમામ કામ કરવાની મારી ઈચ્છા છે ને એમાં સરકાર મને સહકાર આપશે. ઇન્ડોર સ્ટેડિયમનું કામ તો આપણે આશાપુરા ચાલુ છે. આશાપુરા પણ એક ફરવાલાયક ખૂબ સુંદર મજાનું સ્થળ થવાનું છે, જઈ રહ્યું છે. એ પણ આપણે ટૂંક સમયની અંદર ખુલ્લું મૂકવાના છીએ અને સરકાર અમને દરેક જગ્યાએ સહકાર આપે છે. આ હતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું કે છેલ્લા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટી દ્વારા છે તે વિકાસ અવિરત થયો હતો, જેને લઈને લોકો છે તે પ્રશંસા કરી રહ્યા છે અને લોકોને એમ થયું કે કોંગ્રેસ ના ઉમેદવારોએ પણ એવું વિચાર્યું કે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ છે તે અવિરત રહેશે. ભારતીય જનતા પાર્ટીને છે તે સહકાર આપ્યો અને પોતે છે તે ઉમેદવારી પરત ખેંચી છે. ત્યારે વધુમાં મનસુખભાઈ સખિયા જેઓ ભાજપના અગ્રણી છે તેને પણ શું કહ્યું તે પણ જાણો. ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો. અત્યાર સુધીમાં વોર્ડ નંબર 1 આખો, વોર્ડ નંબર 6, વોર્ડ નંબર 9 અને વોર્ડ નંબર 11 આ 4 વોર્ડ આખા ભાજપના બિનહરીફ થઈ ગયા છે. આ ઉપરાંત વોર્ડ નંબર 7માં 2, વોર્ડ નંબર 2માં 1, 10માં 1 આમ કરીને કુલ અત્યાર સુધીમાં ભાજપની 23 ઉપરાંતની સીટો બિનહરીફ થઈ છે. હવે ગયડા ગાંઠા કોંગ્રેસના ઉમેદવારો ક્યાંક ઊભા છે. બાકી કાંઈ જે પેલા મેં કીધું એમ જયરાજભાઈ કીધું એમ કે જેને પૂરતા ઉમેદવાર નથી મળતા અને બિનહરીફ થયા અને પછી આક્ષેપ કરવો છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપર ગુંડાગીરી દાદાગીરી ઉપર, તો સ્વૈચ્છિક રીતે કોંગ્રેસના ઉમેદવારો સ્વૈચ્છિક રીતે હટી ગયા. એણે પણ જોયું કે આ ગોંડલનો વિકાસ કઈ રીતે થઈ રહ્યો છે, આમાં અમારે સહભાગી થવું છે. આમાં કોઈ ધાક ધમકી કે દાદાગીરી નથી, પણ અમથે અમથું કાયમ માટે ચૂંટણી આવે છે એટલે પકડ મુજે જોર આતા હે આમ કરીને કહેવાતા કોંગ્રેસના બની બેઠેલા આગેવાનો ને મારે આજે કેવું છે કે એને રેઢા ઉમેદવારોને જેને પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી આવાને રેઢા મૂકી દીધા. બહાદુરના દીકરા હો તો ચૂંટણીમાં લડવાય આગેવાનો આવવું જોઈએ અને ચૂંટણી થાય ત્યારે જોઈ લેજો. 44 સીટ ગોંડલની આવવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સ્વાભાવિક છે અત્યારે જે ગોંડલ નગરપાલિકાનો છેલ્લા વર્ષોમાં વિકાસ થઈ રહ્યો છે, હું હર વખતે કહેતો આવું છું, આ લેવા પટેલ જ્ઞાતિનો તાલુકો હોવા છતાં તમામ સમાજના લોકોને, તમામ સમાજના આગેવાનોને એક તાતરે બાંધીને જયરાજભાઈ, ગીતાબા અને ગણેશભાઈ આખો એનો પરિવાર એ મારો પરિવાર છે એમ માનીને આખા તાલુકામાં હાલે સુખ દુઃખના સહભાગી થયા છે. આ લોકો વારે વાર કહે છે ને ગણેશ ગોંડલ અને અડધી રાતનો હોકારો, તો રાતે 12 વાગે રાતે 2 વાગે ગણેશભાઈના જોજો સૌના સુખ દુઃખમાં ભાગીદારી થયા છે. માત્ર ગોંડલ નગરપાલિકાના વિકાસની વાત નથી, ઘરેલું હિંસા જ્યારે પણ કોઈને ઘરના કજિયા થાય છે ત્યારે પણ આ પરિવાર એને સમાધાનમાં બધાને સાથે બેહારીને સુખદ સમાધાન લઈ આવે. રાજકારણમાં માત્ર ખાલી વિકાસના કામો કરવા, તો વિકાસની સાથે સાથે આખા તાલુકાને એક તાતરે બાંધીને રાખ્યો છે. આવતા દિવસોમાં તાલુકાની 22 સીટો ભારતીય જનતા પાર્ટીને આવવાની, જિલ્લા પંચાયતમાં પણ 5 સીટો ભારતીય જનતા પાર્ટીને આવવાની છે. આપ વાળાને પૂરતા ઉમેદવાર ગોંડલમાં નથી મળ્યા, કોઈ છે જ નહીં. કોંગ્રેસ વાળાને તાલુકામાં કોઈ ઉમેદવાર નથી મળ્યા
પણ આમ કરીને જેમ બહાદુર હોય એમ આજે જે જોયો તમે ખેલ ફોર્મ ખેંચાતી વખતે સ્વૈચ્છિક રીતે ફોર્મ ખેંચવા આવતા હતા, એમાં કોઈનો વાંક છે? એક બીજી વિશેષ વાત તમને કરું કે આપણે મંચ ઉપર, જાહેર મંચ ઉપર 18 સમાજની 18 વર્ણની વાત થતી હોય છે, પણ આ વખતે ટિકિટ અને સીમાંકનની અંદર ભારતીય જનતા પાર્ટીએ ગોંડલ તાલુકા અને ગોંડલ શહેરમાંથી લગભગ નાના મોટા 20 જેટલા સમાજની ટિકિટ ડિક્લેર કરીને સમાજને પ્રતિનિધિત્વ આપવામાં ભારતીય જનતા પાર્ટી સહભાગી બની. આ હતા મનસુખભાઈ સખિયા, જેના દ્વારા જણાવવામાં આવ્યું કે સમગ્ર ગોંડલમાં છે તે ભગવો લહેરાઈ ચૂક્યો છે અને ભારતીય જનતા પાર્ટી છે તે બહુમતીથી છે તે વિજય છે તે થશે. 44 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો છે તે ભગવો લહેરાશે અને સવારના સમયે જે કંઈ પણ બનાવ્યો હતો તેનું પણ છે તેને કહ્યું હતું અને કોંગ્રેસ દ્વારા છે તે ઉમેદવારો નથી મળતા તેવું પણ તેના દ્વારા છે તે જણાવવામાં આવ્યું હતું. જોવાનું એ રહ્યું કે હવે જ્યારે ચૂંટણી ની મત ગણતરી થાય છે અને કેટલા ઉમેદવારો છે તે ભારતીય જનતા પાર્ટીના જીતે છે.